રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિત્તે એટલે કે તે અંતર્ગત વડોદરા શહેરના દાંડિયા બજાર બ્રિજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, આરટીઓ અધિકારી કિરણ કાપડે, ટ્રાફિક સલાહકાર સમિતિના સતીન કુલાબકર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ સરકારી એજન્સીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં ટ્રાફિક શાખાના કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ, પોલીસ સ્ટુડન્ટ દળ, ખાનગી સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી ગાર્ડ તેમજ નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં પોલીસ કમિશનરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું છે, જે બાદ જનજાગૃતિ અર્થે બનાવવામાં આવેલા શોર્ટ ફિલ્મ સર્વે નિહાળી છે। અંતમાં દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા બાદ જનજાગૃતિ બાઇક રેલી સુરાવલી સાથે પ્રસ્થાન કરાવ્યું છે। બેન્ડ સુરાવલી સાથે પ્રસ્થાન કરાવ્યું છે। પોપ્યુલેશનમાં વૃદ્ધિ અને અર્બનાઇઝેશનમાં જે ગ્રોથ થયું છે, જેના લીધે આજે રોડ સેફટી એક નેશનલ અને સ્ટેટ લેવલના એક ડોમિનન્ટ પોલિસી ઇસ્યુ બનીને ઉભરી રહ્યો છે। તો અત્યારે આપણે જ્યારે માર્ગ સલામતીનો મુદ્દો આપણા સમક્ષ આવે ત્યારે માત્ર વાહન ચલાવનાર નહીં, રોડ યુઝર તરીકે એક પેડેસ્ટ્રિયન પણ છે, મોર્નિંગ વોકિંગ માટે કે જોગિંગ માટે જતા નાગરિકો પણ છે, સાયકલિસ્ટ છે, રોડ સાઈડમાં વેચાણ કરનાર ફ્રૂટ વેન્ડર છે, લારી ગલ્લાવાળો છે, અને કેટલાક સ્ટ્રીટ હોકર્સ અને ઇવન ધી હોમલેસ પીપલ જો રોડના બાજુમાં સૂઈ જાય છે। પ્રદૂષણના લીધે ઘર્ષણના એક કિસ્સો બન્યો અને દુઃખ છે, નાગરિકો નિયમો પાલન ના કરે અને તે પછી જ્યારે એન્ફોર્સમેન્ટ એજન્સીના સભ્યો આપણે રોકે, એન્ફોર્સમેન્ટના અને માર્ગ સુરક્ષાના મેસેજ આપવાનો પ્રયાસ કરે, તો આના બદલે સહકારના બદલે અવરોધ ઊભા કરો એવા પરિસ્થિતિ ઊભા કરવાથી આપણે નુકસાનદાયક હોઈ શકે। મારા દરેક નાગરિકને મારા વિનંતી છે કે તમે તમારા સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ અને આખા ટીમ કામ કરે છે। તમે આપણા પ્રતિ ગૌરવ, સન્માન અને સહકારના ભાવના રાખો તો આપણે બધા મળીને પ્રયાસ કરીશું તો વડોદરા શહેરના દરેક કોને જે વાહન ચાલે છે, આપણા રસ્તાઓ છે, માર્ગો છે, એમને સુરક્ષિત બનાવી શકીએ। ગંભીર ઇજાઓ, સામાન્ય ઇજાઓના કિસ્સામાં લગભગ 4% ઘટાડો છે, તે અન્ય શહેર કરતાં વડોદરા શહેરનું જે પરફોર્મન્સ છે આપણે કહી શકીએ સારું છે। પરંતુ વડોદરા શહેર પોલીસ જ્યારે રોડ અકસ્માતના બનાવોમાં યુવાનો, સ્કૂલ બાળકો, મોટરસાઇકલિસ્ટ એવા વ્યક્તિઓ જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામે છે, એમના પ્રતિ સંવેદનશીલ છે। શહેરના દરેક માર્ગ સુરક્ષિત બને તે માટે કામ કરી રહ્યું છે। આપણે છેલ્લા 1 વર્ષથી હું જ્યારે ગયા વર્ષે પણ આ જ સ્થળથી આપણે માર્ગ સલામતી સપ્તાહનું માસનું શરૂઆત કરી હતી ત્યારે હું પણ કીધું હતું કે માર્ગ સલામતીના મુદ્દો એક દિવસના ચર્ચાનો વસ્તુ નથી, એક સપ્તાહ માટેનું નથી, એક માહ માટેનું નથી, 365 દિવસ આપણે સતર્ક કરવું જોઈએ। 1 जनवरी 2026થી આપણે માર્ગ સુરક્ષા માસ દરમિયાન કેટલાક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધા છે, પરંતુ સમગ્ર શહેરવાસીઓના સાથ સહકારથી એમના પાર્ટિસિપેશનથી માર્ગ સુરક્ષાને એક મહત્ત્વના મુદ્દા બનાવવા માંગીએ છીએ, જેથી કરીને રોડ યુઝર બિહેવિયરમાં ચેન્જ આવે, દરેક નાગરિક પોતાના પરિવારજનોના, સમુદાયના સભ્યોના અને સાથી નાગરિકોના સુરક્ષા માટે જાગૃત બને। ટ્રાફિક નિયમો, ઉદાહરણ તરીકે હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, સિગ્નલ ઉપર સ્ટોપ કરે અને ડ્રંકન ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, રોંગ પાર્કિંગ આ બધું એવોઇડ કરે, જેથી કરીને જે અનવોરંટેડ ફેટાલિટીઝ અને ઇન્જરીઝને આપણે એવોઇડ કરી શકીશું અને શહેરના તમામ સ્ટેક હોલ્ડરના જીવ બચાવી શકીશું એવા આપણે અભિગમથી આજે આ કાર્યક્રમ શરૂ કરી છે। શીખથી સુરક્ષા અને ટેકનોલોજીથી ટ્રાન્સફોર્મેશન થીમ ઉપર આ વર્ષના આખા માર્ગ સુરક્ષા માસનું સેલિબ્રેશન થનાર છે।
આ દિશામાં આખા મહિના અને આખા વર્ષ વડોદરા શહેર પોલીસ અન્ય સ્ટેક હોલ્ડરો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, આરટીઓ, આરોગ્ય વિભાગ તમામ સાથે સંકલન કરીને શહેરના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાના દિશામાં પ્રયત્નશીલ રહે છે. માર્ગ સલામતી માસની શરૂઆત જે છે 1 જાન્યુઆરી 2026થી શરૂ કરવામાં આવેલી છે કે આ માર્ગ સલામતી માસનો મુખ્ય હેતુ એ છે કે પબ્લિકમાં અવેરનેસ આવે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા માર્ગ અકસ્માત થતા હોય છે કે જેના કારણે માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ પામી જતા હોય છે, પરંતુ એના પછી જે એના પરિવાર છે એના પરિવાર પર બહુ જ ગંભીર અસર પડતી હોય છે. ઘણા એવા બધા કારણો છે કે જેના કારણે રોડ અકસ્માત થતા હોય છે, જેવી રીતે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવવું. એ રીતના જે તમે ટ્રાફિકના નિયમોના ભંગ કરીને વાહનો ચલાવતા હોય છે એના કારણે માર્ગ અકસ્માત થતા હોય છે અને આવા માર્ગ અકસ્માતના કારણે લોકોની જિંદગી જતી રહેતી હોય છે. હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ માર્ગ અકસ્માત જે છે એ મોટાભાગે માનવસર્જિત ભૂલના કારણે થતો હોય છે. માનવસર્જિત ભૂલ એટલે કઈ રીતે કે માની લો કે તમારી જોડે બાઇક છે કે કાર છે, હવે એની અંદર જો તમે હેલ્મેટનો ઉપયોગ ના કર્યો, ઘણીવાર એવું થતું હોય કે હેલ્મેટ પહેરવાથી શું થાય, પરંતુ જ્યારે તમે આપણે ડેટા ઉઠાવીને આપણે જોતા હોઈએ છીએ કે માથામાં ગંભીર ઈજા થવાના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે, કાં તો એને બ્રેન હેમરેજ થતું હોય છે. એવી જ રીતે ધારો કે તમારી પાસે કાર તો હોય, સારામાં સારી કાર હોય, પણ જો એની અંદર તમે સીટ બેલ્ટ ના બાંધ્યું હોય તો સીટ બેલ્ટ ન બાંધવાના કારણે જો એની અંદર એરબેગ્સ આપેલા હશે તો એ એરબેગ્સ ઓપન થતા નથી અને એ એરબેગ્સ ઓપન ન થવાને કારણે તમારે પણ ઘણીવાર મોતનો ભોગ બનવું પડતું છે. હવે બીજી આપણે ખાસ વાત કરીએ તો રોંગ સાઈડ. લોકો ઘણીવાર એવું કરતા હોય છે કે થોડાક જ અંતરને કાપવા માટે રોંગ સાઈડનો સહારો લેતા હોય છે, પણ જ્યારે પણ તમે કોઈ પણ રોંગ સાઈડ જતા હો છો તો એના કારણે સામેવાળા વ્યક્તિને પણ નુકસાન પહોંચાડો છો અને સાથે સાથે પોતે વ્હીકલ ચલાવનારને પણ નુકસાન થતું હોય છે અને માર્ગ અકસ્માત થતો હોય છે. તો આવા બધા જે માર્ગ અકસ્માત થાય છે એને ટાળવા માટે લોકોમાં સમજૂતી આવે, અવેરનેસ આવે અને સારી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એ હેતુથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે ખાસ કરીને હું તમને એક યોજનાની વાત કરી દઉં કે જેની અંદર છે રાહવીર યોજના. હવે એમ થતું હશે તમને કે રાહવીર યોજના એટલે શું? ઘણીવાર તમે જોયું હશે કે કોઈક માર્ગ અકસ્માત થયો હશે અને કોઈક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોય, પરંતુ એ ગંભીર ઈજા જ્યારે થઈ હોય તો એ ગંભીર ઈજાની અંદર લોકોની મદદ કરવા માટે કોઈ આવતું નથી, પરંતુ તમને કહેવાય ને કે એ શરૂઆતનો જો પહેલો કલાક હોય એને ગોલ્ડન અવર કહેવાય છે કે જ્યારે તમે આવા અવર્સની અંદર કોઈ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડો છો તો એને જિંદગી બચવાના ચાન્સીસ ખૂબ બધા વધી જતા હોય છે. ખાસ કરીને વાત કરું કે રાહવીર યોજનાની જે મેં વાત કરી, જો એની અંદર તમે આ રીતના લાભ લેવા માંગતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરી શકો છો, જેના કારણે સરકારશ્રી દ્વારા તમારો સન્માનિત કરવામાં આવતું હોય છે અને 25,000 સુધીનું ઇનામ પણ આપવામાં આવતું હોય છે.